આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો તાપી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નીરવ કંસારા. ભારત સરકારની વિસ્તરણ શિક્ષણ સંસ્થા આણંદ અને કેવીકે તાપીના સંયુક્ત ઉપક્રમે માસ્ટરિંગ પ્રેઝન્ટેશન સ્કિલ્સ વિષયની તાલીમ અંતર્ગત પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ અને ડેવલપિંગ પોઝિટિવ એટીટ્યુડ મુદ્દાઓ ઉપર તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લામાં કાર્યરત વિસ્તરણ કાર્યકરો જેવા કે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારી અને કર્મચારીઓ, ગુજરાત નેચરલ ફાર્મિંગ બોર્ડના કર્મચારીઓ અને કેવીકેના વૈજ્ઞાનિકો માટે 3 દિવસીય ઇન સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના પ્રભારી સચિવ મિલિંદ તોરવણેએ વ્યારા ખાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જિલ્લાના મુખ્ય માર્ગો, પુલોની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજીને વિગતવાર ચિતાર મેળવ્યો હતો. રોડ રસ્તા સિવાય પણ તોરવણેએ જિલ્લાની શાળાઓ, આંગણવાડીના ઓરડાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવા તેમજ જરૂર જણાતા ત્વરિત ધોરણે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને બેન્કિંગની સુવિધા ગામમાં ઉપલબ્ધ થાય અને આ વિસ્તારના લોકોને બેન્કિંગ સુવિધા માટે દૂર સુધી જવું ન પડે તે ઉદ્દેશથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જિલ્લાના છેવાડે આવેલા સાતકાશી ગામે એસબીઆઈની શાખા શરૂ કરાઈ હતી. સોનગઢ તાલુકાના સાતકાશી ગામ સહિત આસપાસના 22 જેટલા ગામોને હવે બેન્કિંગ સેવા સરળ બનશે. આ ગામોના લોકોએ બેન્કને લગતી કામગીરી માટે અગાઉ ઉકાઈ સુધી લંબાવવું પડતું હતું. તાપી જિલ્લામાં એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમ અંતર્ગત નિઝર અને કુકરમુંડા બ્લોક માટે આકાંક્ષી હાટ કાર્યક્રમનું સંયુક્ત આયોજન નિઝર એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નિઝર અને કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓને એવોર્ડ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સરકારી યોજનાઓની માહિતી, નિદાન તથા સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાના આયોજન અંતર્ગત જિલ્લાના વિવિધ સરકારી વિભાગો, સખી મંડળો અને અન્ય સહયોગી સંસ્થાઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. જગતના તાતના સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓના સર્વાંગી વિકાસને માટે સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે. ત્યારે મહિલાઓ પગભર થાય અને પરિવારને મદદરૂપ થાય તે દિશામાં નારી વંદના સપ્તાહની ઉજવણી અનુસંધાને મહિલા રોજગાર મેળાનું તાપીના વ્યારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વેળાએ પગભર થવા ઇચ્છુક મહિલાઓને રોજગારી મળી રહે તે માટે લોન સહાયના ચેકોનું વિતરણ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જે મહિલાઓ નોકરી કરવા માંગતી હોય તેમને જુદી જુદી એજન્સીઓ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી. તાપી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રીન એનર્જીના વપરાશને વેગ મળે અને વીજ ઉત્પાદન તથા વપરાશના ભારણને ઘટાડવા માટે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલાર રૂફટોપ લગાવવા માટે પ્રચાર પ્રસાર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાજુ જોશી ગ્રુપ દ્વારા કુકરમુંડા તાલુકાના 3, નિઝર તાલુકાના 5 તેમજ ઉચ્છલ તાલુકાના 3 ગામોમાં શેરી નાટક ભજવીને ગ્રામજનોને યોજનાનો લાભ સમજાવવામાં આવ્યો હતો. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ તાપી યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝન હોલ વ્યારા ખાતે તમામ લોકો માટે યોગાસન સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં યોગ સ્પર્ધામાં આશરે 100થી વધુ ખેલાડીઓએ તેમજ અન્ય પ્રેક્ષકોએ પણ ભાગ લીધો હતો. સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વ્યારા સયાજીરાવ સ્ટેચ્યુ રોડ ખાતે સંબંધિત અધિકારીઓ, શાળાના આચાર્યો, કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્યારાના ધારાસભ્ય સહિત અધિકારીઓ અને આદિવાસી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.